બીજાનું દુઃખ જોઈને પોતાનું હૃદય દ્રવિત થાય. રુદ્ર કહેવાય. જોમાં રૌદ્ર છે, અતિ ભયાનક, અતિ વિકરાળ છે. બૃહસ્પતિ ભગવાન શંકરજીની સુંદર સ્તુતિ ગાય છે. તો કે બૃહસ્પતિ મહાદેવના પરમ ભક્ત છે અને શંકરજીની સામે જોઈને કહે, બાબા જોવામાં તો રૌદ્ર છો, પણ મને ખબર છે તમે કોઈ ભક્તનું થોડું દુઃખ જોઈને તમારું હૃદય દ્રવિત બને છે, તેથી નમસ્કાર કરું છું. બૃહસ્પતિ સ્વયં બોલે છે, નમો રુદ્રાય નીલાય. શંકરજી પોતાના ભક્તોનું દુઃખ ન જોઈ શકે એવો કરુણાથી ભરેલો ભીંજાયેલો ભગવાન શંકર છે. તેથી મહાદેવનું રૂપ રૌદ્ર છે, પણ તેનો નિજી સ્વભાવ રુદ્ર છે. શિવ ભક્તો કોને કહેવાય? કોઈનું દુઃખ જોઈને જેની આંખ રડી પડે અને મહાદેવનો ભક્ત કહેવાય છે. પથ્થર હૃદયવાળો ભગવાન શંકરનો ભક્ત ન હોય, નિષ્ઠુર ભગવાન મહાદેવનો ભક્ત ન હોય, હિંસાત્મક ભગવાન શંકરનો ભક્ત ન હોય, તિરસ્કાત્મક ભગવાન શિવનો ભક્ત બીજાનો તિરસ્કાર ન કરે, કોઈની નિંદા ન કરે, કોઈનું અહિત ન કરે. ભગવાન શંકરમાં જે ગુણ છે, કોઈની યોગ્યતા ન જોવે કે આ મોટો માણસ છે, આ નાનો માણસ, જેના દરબારમાં સૌનો સ્વીકાર છે એ શિવ છે. શંકરની સંસ્કૃતિ, શંકરજીની પરંપરા દુનિયાના દેવોથી અલગ છે, એ મહાદેવ છે. તેથી બૃહસ્પતિ મહાદેવ માટે બોલ્યા છે, નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને મહાદેવ કપર્દિને સુરેશાય વ્યોમકેશાય વૈ નમઃ. વ્યોમકેશાય વૈ નમઃ. ભગવાન શંકરજીનું રૂપનું વર્ણન છે. વ્યોમનો અર્થ આકાશ, આકાશમાં ફેલાયેલી શંકરજીની જટા. વ્યોમ કેશાય નમઃ. કપર્દી, ગૂંથાયેલી, વિખરાયેલી જટા શંકરજીની. મહાદેવની જટા કેવી? તો કે ગૂંથાયેલી, વિખરાયેલી. કપર્દી, કપર્દીનો અર્થ શું થાય છે? જટાનો દાગ ન મળે એવી શંકરજીની જટા, ચારો તરફ ફેલાયેલી જટા છે. બૃહસ્પતિ કહે, ભગવાન મહાદેવ આ રૂપને હું પ્રણામ કરું છું અને પૂર્વાંગ સર્પોથી લપેટાયેલો છે. ભગવાન શંકરજીની ભવ્યતા સોના ચાંદી હીરા મોતી નથી. મહાદેવની ભવ્યતા એમનું તપ છે, એમનો વૈરાગ્ય છે. સોના ચાંદી હીરા મોતી નહીં. સાધુની ભવ્યતા તેની સાધુતા, તેની તપસ્વીતા, તેની તેજસ્વીતા, તેમનું જ્ઞાન, તેમની વિદ્યા, તેમનો વૈરાગ અને તેમનો ત્યાગ, એ સાધુની સુંદરતા, સાધુની શોભા છે. તેથી બૃહસ્પતિએ કહ્યું, તપોમયાય ભવ્યાય, તમારી પાસે તપની ભવ્યતા છે. વિષ્ણુ સ્વયં તમારી સ્તુતિ કરે છે. આ દેવગુરુ બૃહસ્પતિ બોલે છે, તપોમયા તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વૈષ્ણવે. ભગવાન શિવ માટે કહ્યું છે. એવું ન યાદ રાખવું કે સોના ચાંદી આભૂષણો પહેરે તો જ આપણી ભવ્યતા છે. કોઈ સોના ચાંદી હીરા મોતી ન હોય તો પણ માણસનું તાપ, માણસને સકારાત્મક વિચારધારા, સકારાત્મક વ્યવહાર, સકારાત્મક ઉર્જા, આપણું પુણ્ય, આપણી સાધના, આપણી ઉપાસના, આપણું ભજન, એ આપણી દિવ્યતા હોય, એ આપણી ભવ્યતા હોય છે. જેની પાસે જાપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, ભગવાનનું ભજન, ત્યાગ, વૈરાગ, પરોપકાર ભાવ છે, તે માણસ સોના ચાંદી હીરા મોતી ન પહેરે ને તો પણ સભા વચ્ચે રૂડો દેખાતો હોય છે. આપણી ઉર્જા, આપણી આભા એ ત્યાગથી આવે, વૈરાગથી આવે, ભજનથી આવે છે. ભલે આપણે હિમાલય પહાડોમાં જઈને ગિરનારની ગુફામાં જઈને તપ ન કરી શકીએ, હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા નિરંતર ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જપે પંચાક્ષર સર્વ સિદ્ધિ લભે નર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
દુનિયાની દરેક સિદ્ધિ આપનારો મંત્ર છે. જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લવે નર. પંચાક્ષર મંત્રનો જાપ કરો. માનસિક તંદુરસ્ત રહેવા માટે રમ રુદ્ર રોગ નાશાય ધન્વંતરી રુદ્ર. રુદ્રાક્ષને ધારણ કરો, મનથી એકદમ પ્રફુલ્લિત રહેશો. અંગના રોગને શાંત કરે કે ન કરે, પણ મનના રોગને શાંત કરનારી મહાદેવની આપેલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધિ હોય તો રુદ્રાક્ષ છે. સદૈવ રુદ્રાક્ષ ધાર્ય શિવ આજ્ઞા. મહાદેવે આજ્ઞા કરી છે કે 24 કલાક રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જન્મથી મૃત્યુ સુધી રુદ્રાક્ષ પહેરે. ઘરમાં કોઈ દાદા દાદીનો દેહ શાંત થયો હોય ને અને રુદ્રાક્ષની માળા પહેરી હોય ને તો એ માળા ન કાઢવી. રુદ્રાક્ષ સાથે તેને અંતિમ યાત્રા કરાવો. પણ એ દાદા દાદી સોનામાં બનાવેલી રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ધીમેકથી લઈ લેવી પાછી. જોકે તમને તો કહેવું ના પડે. અમારા સાધુ સમાજની અંદર ગિરિપુર શ્વાસ થાય ત્યારે તેને સમાધિ આપવાની હોય, ત્યારે રુદ્રાક્ષ ન પહેરે ને તો રુદ્રાક્ષ પહેરાવવો પડે છે. રુદ્રાક્ષ પહેર્યા પછી ત્યારે સમાધિ થાય છે. ભસ્મના ત્રિપુંડ કરવા પડે, તેને સાધુ વેશ આપવો પડે છે. અને રુદ્રાક્ષ ધારણ કરીને ત્યારબાદ તો ગાયત્રી બોલતા બોલતા તેને સમાધિ થાય છે. તેથી કોઈ પણ અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય છે. ચાંડાલની સ્ત્રી પણ રુદ્રાક્ષ પહેરી શકે છે. કારણ કે અપવિત્રતાને પવિત્રતાનું દાન કરનારી એ રુદ્રાક્ષ છે, ઔષધિ છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી. ધન્વંતરી ઔષધિનો દેવતા છે ને. અને ખાસ એક વાત યાદ રાખજો, જ્યારે ભોજન કરવા બેસો ત્યારે માતા અન્નપૂર્ણાને તો યાદ કરીએ છીએ, અન્નદેવને તો પ્રણામ કરીએ, પણ ધન્વંતરીને ભૂલા વગર યાદ કરો. ધન્વંતરીને જે યાદ કરે ને એ માણસ રોગી ન થાય. ઔષધિનો દેવ છે ધન્વંતરી. સમુદ્ર મંથન કરતા કરતા ધન્વંતરી, લક્ષ્મીનો ભાઈ, સમુદ્રનો દીકરો, ધન્વંતરીને રોજ યાદ કરો. ભલે આપણે મંત્ર ન બોલીએ પણ કમસે કમ એ ધન્વંતરી ભગવાન. જેટલા વૈદો હોય ને એ ધન્વંતરીને પોતાનો ઈષ્ટ માને છે. એ ધન્વંતરી ભગવાન. ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય. સ્વયં ભગવાન વિષ્ણુ જેવા લાગે. રૂપ કેવું? તો કે વિષ્ણુ સ્વરૂપ. એ ધન્વંતરી ભગવાન. વાસુદેવાય ધન્વંતરે અમૃત કલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય સર્વ રોગ નિવારણાય. જીવનને સાર્થક કરવા માટે વધારે તો આપણે સાધુ મહાત્મા જેવું, સંન્યાસી જેવું તપ સાધન અનુષ્ઠાન ઉપાસના તો નહીં કરી શકીએ, પણ કમસે કમ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કાઢી ગામના શિવાલયે જઈ. એક વાત કહું, તમારા ગામમાં શિવાલયમાં બેઠેલો શંકર તમારી રાહ જોવે છે કે ક્યારેક તો મારી પાસે આવ, તારી ભાગ્ય રેખા બદલી નાખું, ક્યારેક તો આવ. આપણે એમ બોલતા હોય કે વિધાતાએ જે લખ્યું હોય એમ થાય. વિધાતાના લેખને કોઈ ન બદલી શકે. આપણે બોલીએ ને કે વિધાતાના લેખ ઉપર મેઘ કોઈ ન મારી શકે, પણ વિધાતાના લેખ બદલવાનું સામર્થ્ય કોઈમાં હોય ને તો કાં તમારા ગામમાં બેઠેલો શંકર છે શિવાલયની અંદર, એ વિધાતાના લેખ બદલી શકે છે. આપણે એટલું તો વિચારી શકીએ ને કે આપણા લેખ વિધાતાએ લખ્યા છે, તો વિધાતાના લેખ લખનારો કોણ? એ મારો મહાદેવ છે, એ શંકર ભગવાન છે. इसलिए ભગવાન મહાદેવનું ભજન કરો. આ અવસર પરિવાર મળે ન મળે ક્યારેક તો વિચારો. ક્યારેક કોઈ પક્ષીને જોવો, પશુને જોવો, પ્રાણીઓને જોવો, કેવું જીવન, કેવો વરસાદ, કેવો તડકો, કેવી ઠંડી પડતી હોય તો એ લોકો કઈ રીતે પોતાનું જીવન ચલાવતા હોય. ઘનઘોર જંગલમાં રહેનારો સિંહ, મેઘ ગર્જના થતી હોય, વરસાદ વરસતો હોય, ઠંડી હોય, એટલો તાપ પડતો હોય. આપણે તો કેટલી સુવિધા છે. ગરમી પડી તો એસી કરીએ, બહુ ઠંડી પડે તો પછી રૂમ ગરમ કરીએ, ગરમ કપડાં પહેરી લઈએ. પહેલાં નથી કપડાં પહેરવા મળતા, નથી એની પર એર કન્ડિશન. તેથી અવસર છે સિંધ ભેરવી. વારંવાર નહીં મળે. એક વાર હાથમાં છૂટી ગયો, ફરી વાર નહીં મળે. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બોલીએ સાથ મેં. નમઃ શિવાય નમઃ
शिवाय नमः 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 शिवाय। महादेव को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी। अरे ताली महादेव ने वाले साथ में तालीથી સ્ફૂર્તિ મળે, તાલીથી જ્ઞાન તંતુ જાગૃત બને। मानुष जन्म मिला है वो कितना अनमोल है। मानुष जन्म मिला है वो कितना अनमोल है। फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल रे। फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल रे। नमः शिवाय 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 नमः शिवाय। हे महादेव, बाबा को याद करें। महादेव 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 महादेवेति कीर्तनात् सर्व पापहरं परं। महादेव 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 महादेवेति कीर्तनात् शिवलोकं प्रवेशः। हलता चलता बैठता उठता मानुष जन्म मिला है वो कितना अनमोल है। मानुष जन्म मिला है वो कितना अनमोल है। फिर नहीं मिलेगा वो मिट्टी में न रोल रे। फिर नहीं मिलेगा वो मिट्टी में न रोल रे। नमः शिवाय नमः शिवाय साधन धाम मोक्ष करने वाला काल से ही परलोक सवार। नमः शिवाय नमः शिवाय मनुष्य देव नमः यही नाम शरण अंकुर अवसर मिला है। हे महादेव साधन धाम मोक्ष कर द्वारा। साधन धाम मोक्ष कर द्वारा। पाइन जेहि परलोक सवारा। पाइन जेहि परलोक सवारा। जेहि विधि होई नाथ हित मोरा।
आती है खाने। देखो दुनिया यूं चली जावे जैसे नदिया का पानी। देखो दुनिया सांस रुक जाएगी, चलते चलते शम्मा उड़ जाएगी, जलते जलते दम निकल जाएगा। जैसे हम ना रहेंगे, रास्ता अपनी दुनिया गएगी। तुलसिया जग आएंगे, तुलसिया जग आएंगे। पांच रत्न हैं साथ, संत मिलन और हरि भजन, संत मिलन और हरि भजन। दया दान उपकार, दया दान उपकार। ओ सत्संगति मुद मंगल मूला, सत्संगति मुद मंगल मूला। सोई फल सीधी सब साधन भूला, सोई फल सीधी सब साधन भूला। मानुष जन्म मिला है वो कितना अनमोल है, मानुष जन्म मिला है वो कितना अनमोल है। फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल रे, फिर नहीं मिलेगा तो मिट्टी में न रोल रे। नमः शिवाय, 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 नमः शिवाय। દેવગુરુ બૃહસ્પતિ કહે છે મહાદેવ, તમારી ભવ્યતા, તમારું તપ છે, તમારું ધ્યાન છે ભગવાન, તમારી ઉદારતા, તમારી ભવ્યતા છે. બૃહસ્પતિ એવું કેમ ન કહ્યું કે તમારા સોના ચાંદી હીરા મોતી શ્વેતાંબર પિતાંબર લીલાંબર તમારી ભવ્યતા છે? સાચા અર્થમાં આપણી ભવ્યતા આપણું તપ છે, આપણી સાધના છે, આપણો પરોપકાર છે, સેવા ભાવ છે. તેથી બૃહસ્પતિ શંકર ભગવાન માટે શબ્દ પ્રયોગ કર્યો, તપોમયા ભવ્યા. શંકરજીની ભવ્ય સોના ચાંદી હીરા મોતી નથી. મહાદેવની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ભવ્યતા હોય તો મહાદેવની ઉદારતા છે. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે. વિષ્ણુ દેવતાઓ જેમની સ્તુતિ કરે એ શંકરજી છે. કોઈ દેવ એવા ને જે દેવતાએ મહાદેવની સ્તુતિ નથી કરી. ક્યારેક રામનું ચરિત્ર શિવ મહાપડ ગ્રંથમાંથી તમે વાંચો, રામજી નિરંતર મહાદેવની ઉપાસનામાં રત રહે છે. ભગવાન રામજીએ ગર્જના કરી કરીને કહ્યું કે મારું જે સામર્થ્ય છે, મારું જે સામ્રાજ્ય છે એ શંકરજીનો પ્રસાદ છે. ભગવાન રામજીએ જ્યાં જ્યાં યાત્રાઓ કરી, રામજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. કોઈ કોઈ જગ્યાએ જલ નહીં હતું, શંકરજીને જલાભિષેક કરવા માટે તો રામજી ધરતીમાં બાણ ચલાવે અને રામના બાણ દ્વારા જે જલ પ્રગટ થયું તેને બાણ ગંગા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એ રામજી છે. બૃહસ્પતિ કહે છે મહાદેવ, આપનું દર્શન કરતા ભગવાન વ્યાલ પ્રિયા, તમે વ્યાલ પ્રિયા. વ્યાલ તમને પ્રેમ કરે ને તમે વ્યાલોને પ્રેમ કરો છો. વ્યાલનો અર્થ થાય સર્પ, નાગ. વ્યોમનો અર્થ થાય આકાશ. વ્યોમ કેશાય નમઃ. પૂરા આકાશમાં ફેલાય શંકરજી તમારી જટા અને તમારી શોભા
સર્પો તમારા આભૂષણ છે, સર્પો તમારી શોભા છે. આ દેવગુરુ બૃહસ્પતિએ ગાયું છે. વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનામ પતયે નમઃ વ્યાલાનામ પતયે નમઃ. નાગલોકનો કોઈ દેવ હોય તો શંકર છે. તેથી ભગવાન મહાદેવને આપણે નાગેશ્વર મહાદેવ કહીએ છીએ. જ્યારે નાગકુળની હત્યાઓ થતી હતી, નાગકન્યાઓને લૂંટવામાં આવતા હતા, ત્યારે નાગકુળની કોઈએ રક્ષા ન કરી. પ્રધાન જે નાગો હતા, નાગેન્દ્ર, વાસુકી, તક્ષક, સૌ ભેગા મળી મહાદેવની પાસે ગયા અને કહ્યું કે મહાદેવ, અમારા કુળની રક્ષા કરો. શંકરજીએ કહ્યું, જેટલા તમે જીવતા રહ્યા છો ને એટલા મારા અંગ ઉપર લપેટે જાઓ. પૂરું નાગકુળ ભગવાન શંકરજીના અંગ ઉપર. અને પછી નાગકુળની રક્ષા કરી. ત્યારે નાગકુળમાં જાહેર કહ્યું કે અમારો ઈષ્ટ કોઈ નહીં મહાદેવ, અમે તો જાહેરેલા, પણ આજથી તમે અમારી રક્ષા કરી છે એટલે અમારા નાગકુળનો ઈષ્ટદેવ મહાદેવ નાગનાથ તરીકે અમે તમારી પૂજા કરશું. તેથી ભગવાન શંકરજી નાગનાથ, નાગોનો સ્વીકાર કર્યો. પૂરા અંગ પર નાગો લપાટ. તેથી વ્યાલનો અર્થ સર્પ, સર્પોને પ્રેમ કરનારા શંકર છે. આપણા ભારત દેશની અંદર નાગને મારવો એ ગુનો બને છે. વિજ્ઞાને જાહેર કર્યું છે કે જો ધરતી પર નાગ નહીં રહે તો માનવ જાત પણ નહીં રહે. માનવ જાતને જીવવા માટે નાગોને જીવતા રાખવા પડશે, એ વિજ્ઞાને જાહેર કર્યું. તેથી કોઈ પણ જગ્યાએ હર્પને મરાતો નથી, હર્પને જીવતો જંગલમાં છોડવો પડે છે. તેથી નાગકુળની રક્ષા કરવી. અને એ વાત તો વિજ્ઞાને હમણાં જાહેર કરી કે ભાઈ નાગને મારવું ને, નાગ જો ધરતી પર હશે તો આપણો માનવ જાત સલામત સુરક્ષિત રહેશે. પણ એ વસ્તુ આપણે ઋષિમુનિઓ પહેલા કહી હતી. અને વર્ષમાં એકવાર આપણે નાગ પાંચમ ઉજવીએ છીએ, નાગ દેવતાની પૂજા કરીએ છીએ. એ આપણા શાસ્ત્રોએ વિજ્ઞાને કહ્યું એ પહેલા કહી આપ્યું હતું. તેથી ભગવાન શંકરજીના રૂપનું વર્ણન છે. વ્યાલ પ્રિયાય, આ બૃહસ્પતિએ ગાયો છે. વ્યાલ પ્રિયાય વ્યાલાય. જેવી રીતે સચિવાલય, જે સચિવો બેઠા હોય, સચિવાલય, દેવાલય, શિવાલય, જીનાલય, જે સમૂહ છે, એ જ રીતે ભગવાન મહાદેવ નંગ ઉપર બધા સર્પો છે. એટલે વ્યાલાય શંકરજીનું નામ છે. વ્યાલ પ્રિયાય નમઃ, વ્યાલાય નમઃ, વ્યાલાનામ પતિએ નમઃ, વ્યાલકુલ દેવતાય નમઃ. આ શંકરજીના બધા નામો છે. તેથી બૃહસ્પતિએ કહ્યું વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનામ પતયે વ્યાલાનામ પતયે. તો આપણું આપણે મંગલ કરવું હોય, વધારેમાં વધારે ભગવાન શિવનું ભજન કરો, ભગવાન શિવને યાદ કરો. ઘણા માણસો એમ કહે કે શંકરજી ભોળા છે. શંકરજી સ્વયં ભોળા નથી. ઘણા લોકો અરે ભગવાન તો મહાદેવ હા ભોળા છે. ના 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 ના, ભગવાન શંકર ભોળા નથી. જેની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જેની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય, જેમને ઈશારા માત્રથી જગતની રક્ષા થાય, એ ભોળો કેમ હોઈ શકે છે? ભગવાન સ્વયં શંકર ભોળો નથી. આ દુનિયામાં ભલા ને ભોળા માણસો છે ને, એનો ભગવાન છે, એનો નાથ છે. એટલે ભોળાનાથ કહીએ આપણે.